શ્રી ગણેશાય નમઃ. સોમવતી અમાસ. સોમવતી અમાસ ક્યારે છે? તો તારીખ 2/9/2024 સોમવારે વહેલી સવારે 5:21 કલાકથી સોમવતી અમાસનો પ્રારંભ છે, જે તારીખ 3/9/2024 મંગળવાર સવારના 7:24 સુધી આ સોમવતી અમાસ. મંગળવારે પણ સૂર્યોદય ભોગવે છે. આ દિવસ મઘા નક્ષત્ર છે, શિવયોગ પણ છે, અને સોમવાર મહાદેવજીનું. આ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર, પુણ્ય પવિત્ર શ્રાવણ માસ, શ્રાવણ મહિનાનો આ છેલ્લો સોમવાર અને અમાવાસ્યા. એમાંય પાછી વૃદ્ધિ તિથિ છે. અમાસની વૃદ્ધિ તિથિ છે, સોમવારની અને મંગળવારની આ બંને અમાસ છે. 12 મહિનામાં 12 અમાસ આવે. ગુજરાતી મહિનામાં છેલ્લો દિવસ મહિનાનો એટલે અમાસ. સોમવતી અમાસનું વ્રત કરનાર, મહાદેવજીનું પૂજન કરનાર, તેમજ આ દિવસે પિતૃતર્પણ કરનાર, પીપળાની પ્રદક્ષિણા કરનાર, એને સુખ, સંપત્તિ, સંતતિ અને દીર્ઘ આયુષની પ્રાપ્તિ થાય છે. આપણા સનાતન ધર્મમાં પુણ્ય કરવું જોઈએ. એમાં બી આપણે ખાસ આ દિવસ અમાસનો જે છે ને, અમાસના ઈષ્ટદેવ આપણે જે કહીએ ને દેવ, એ પિતૃનારાયણ છે. કોઈ બી કાર્ય તમે પિતૃઓને ઉદ્દેશીને કરો ને અમાસે કરો ને, એનું ફળ વધારે છે. પિતૃ અમાસના દિવસે એ અપેક્ષા રાખતા હોય છે. બધી જ અમાસ કરતાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે, કારણ કે સોમવાર જે છે ને એ ચંદ્રગ્રહનો વાર છે. ચંદ્રનો ગ્રહ જે છે ને, સોમવારે ચંદ્રનો દિવસ છે. શિવજીએ ચંદ્રને મસ્તકે ધારણ કરેલું છે. ચંદ્ર સાથે બધા ગ્રહો મળી શિવજીનું પૂજા કરે છે. એટલે અહીંયા ગ્રહોના અધિપતિ દેવ મહાદેવ છે. કોઈ પણ ગ્રહોની વિધિ હોય ત્યારે મહાદેવજી મધ્યપીઠે બિરાજે છે. શિવ પૂજાથી દરેક ગ્રહો શાંત થાય છે. એટલે તો લગ્નમાં પણ ગ્રહ શાંતિ થાય ને, એમાં પણ શિવજીની પૂજા આવે જ છે. ગ્રહોની શાંતિ સાથે શિવજીની પણ પૂજા હોય છે. શિવજીનો હોમ પણ હોય છે. સ્નાન, દાન, પિતૃતર્પણ, પીપળાનું પૂજન, પ્રદક્ષિણા, આ બધું અમાસના દિવસે બહુ ફળદાયક છે. એમાંય તમે જુઓ, વસ્ત્ર અને ભોજનનું દાન તો શ્રેષ્ઠ કીધું છે. કુશ ગ્રહણી અમાવસ્યા પણ કહે છે. કુશ એટલે કે દર્ભ, ડાબડો. દર્ભ એ પિતૃકાર્યમાં વપરાય છે. પિતૃકાર્યમાં અવશ્ય દર્ભ આવે. અને તમે જોજો, પૂજા તર્પણ વખતે શું છે કે ત્રીજી અનામિકા આંગળી પર, જે આપણે ભગવાનને ચાંદલો કહીએ ને, એ આંગળી ઉપર દર્ભની વીંટી બનાવીને પહેરાવવામાં આવે છે, અને પછી પિતૃ કાર્ય કરાવવામાં આવે છે. એટલે આ દર્ભને ગ્રહણ કરવા દિવસે અને પિતૃઓની પૂજા કરો, પિતૃનું તર્પણ કરો. કેમ કે દરેક જીવ જન્મ લે ને, એટલે એને 3 ઋણ લાગુ પડે છે. સૌથી પહેલું તો દેવ ઋણ, બીજું ઋષિ ઋણ, અને ત્રીજું મનુષ્ય ઋણ. દેવ ઋણ એટલે કે તમારા જે ઈષ્ટદેવ હોય એ દેવની તમે દરરોજ જન્મ લીધા પછી તમે દેવની ભક્તિ કરો, એ દેવને યાદ કરો. ઋષિ ઋણ એટલું છે કે જે ગોત્રમાં જન્મ લીધો હોય, એ ગોત્રના જે ઋષિ છે એ ઋષિનું પણ ઋણ લાગે છે. મનુષ્યનું ઋણ ઘરના સાથે સાથે બહારના પણ દરેક વ્યક્તિઓ જોડે તમને કોઈ માર્ગદર્શન આપે ને, કોઈ રસ્તો પૂછો કે આ રસ્તો ક્યાં જશે, એનો આભાર ના માનો ને તો પણ એનું ઋણ લાગુ પડે છે. આ બધું સૂક્ષ્મ છે. કોઈ પણ વ્યક્તિનું તમારા કોઈના પૈસા લીધા ને તમે પાછા ના આપ્યા ને, એ તમને ઋણ લાગી ગયું. કોઈને કમિટમેન્ટ કર્યું કે આ વસ્તુ તમે કરશો તો હું આ તમને આપીશ, એને તો કાર્ય પૂર્ણ કર્યું, પણ આપણો ઉધારો રહી ગયો, તો એ ઋણ લાગુ થયું. તો દેવનું, ઋષિનું ને મનુષ્યનું ઋણ, એ એમાંથી મુક્તિ મેળવવા માટે આવા મહત્ત્વના આપણા સનાતન ધર્મમાં આપણા આ જે મહત્ત્વના દિવસો, જે અમાવસ્યાના જે છે ને, એ દિવસે આ રીતે. કેમ કે અમુક વ્યક્તિ એવા હોય કે તમે ઋણ લીધું પણ હવે કદાચ આ દુનિયામાં ના હોય, કદાચ મૃત્યુ પામ્યા હોય, તો એમનું ઋણ એમને યાદ કરીને એમનું ઋણ પૂર્ણ કરવાનું હોય છે. એમને પ્રાર્થના કરવાની હોય છે. એમનું કોઈ સંતાન હોય તો યાદ કરી અને એમને પાછું આપવાનું. ભાઈ, તમારા સ્વજન જોડે અમે લીધું હતું, એવું તમને પાછું આપું છું. તો આ રીતે મનુષ્યના ઋણમાં પણ મુક્તિ મળે. આ બધું જે છે ને, એ ઋણમાંથી મુક્તિ માટેનો પ્રયોગ હોય છે. ખાસ કરીને સ્નાન તમે કરો ને ત્યારે બી નદીઓના નામ બોલવા જોઈએ. ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી, જલેસ્મિન સન્નિધિન કુરુ. બધી નદીઓને યાદ કરતા સ્નાન કરો. બીજું કે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના પરસેવામાંથી
સફેદ તલનું જે છે ને એ કોઈ બી પિતૃકાર્યમાં તલ સફેદ વાપરવામાં આવે, આપણે હોમમાં પણ વાપરીએ છીએ. તો વિષ્ણુ ભગવાનનું પૂજન એ દિવસે કરવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, અને હરિને હર બેનું પૂજન કરો તો શ્રેષ્ઠ છે. કેમ કે હરિ શું કહે છે? કાયાની પાડો ખાલ ત્યારે કરવું ન્યાલ. હરિના ભક્તો તમે જુઓ બહુ કષ્ટ વેઠ્યા. નરસિંહ મહેતા, મીરાબાઈ, જ્યારે હર હું મારી સમાધિમાં તમને બધો ભોગ આપું, પણ મને કોઈ ડિસ્ટર્બ ના કરું, હું મારી સમાધિમાં રહું. તો આ દુનિયામાં ભૌતિક સુખ પણ જોવશે, વૈભવ પણ જોવશે, અને કાયાનું કલ્યાણ પણ જોવશે. તો આપણે હરિ અને હર બંનેનું પૂજન કરવું જોઈએ. એટલે તો આરતીમાં કીધું છે ને, હરિહરાની આરતીમાં એ બે એક સ્વરૂપ અંતર નવ દર્શો. એમાં ડિસ્ટન્સ ના રાખશો કે અમે આને ભજીએ છીએ. અત્યારે બધા અમુકમાં એવા બધા ફાંટા પાડી દીધા છે. બધું તત્વ એક જ છે, વિભાજન ન કરશો. સૌની શ્રદ્ધા પ્રમાણે જે પૂજતા હોય ને એને પકડી રાખો. કોઈની શ્રદ્ધા ના તોડવી, એવું ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે. કોઈ કદાચ આ દેવને પૂજતા હોય તો ના આ નહીં, તમે આ કરો, ના, ખોટું એવું ના. કોઈની શ્રદ્ધા જેમાં છે એને શ્રદ્ધા નહીં તોડવી. આમ આ અમાસ જે સોમવતી અમાસ બહુ જ પુણ્ય કરવા માટેનો બહુ સારો દિવસ છે. અને આ વખતે તો સોમવતી અને ભૌમવતી બે અમાસ, જે મેં કીધું ને આગળ, કે મંગળવારને પણ અમાસ છે. ભૌમવાર કેમ કહે છે કે પૃથ્વીના પુત્ર છે મંગળ. તો આપણે આ બે અમાસનું તમે સારું એવું એ કર્મ કરો. બધા કહે છે દાન કરવા જોઈએ. અમુક વખતે એમ થાય કે ભાઈ આપણે બધું કરવું છે, અમુક વખતે શું છે યોગ્ય પાત્ર પણ નથી મળતું, તો ગાયને ઘાસચારો કરો એ બી શ્રેષ્ઠ છે. નાના બાળકોને રાજી થાય એવું કંઈક એ કરો તો બી સારી વસ્તુ છે. અને ખાસ જરૂરિયાતવાળા વ્યક્તિને કંઈ બી વસ્તુ આપો, એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. કેમ કે એનો એમ થશે કે ના, મને આ વસ્તુ જરૂર હતી ને સમય મને પ્રાપ્ત થઈ. આ દુનિયામાં કોઈને કશું માગવું ગમતું ના હોય, બધાને આપવું ગમતું હોય, પણ સંજોગો એવા હોય છે કે કોઈને માગવું પડતું હોય છે. તો આવા સમયે માન આપી અને તમે આપો. ભગવદ્ ગીતામાં દાનના પણ પ્રકાર કીધા છે. સાત્વિક દાન કોને કહેવાય? સાત્વિક દાન એવું છે કે સામેલાને તમે હાથ જોડીને કહો કે તમે આ મારું લેશો તો મારા ઉપર દયા કરી ગણાશે, આમાં હું આપું એ તમે સ્વીકારો. તો અત્યારે કળિયુગમાં તો એમ થાય કે સારું આપવું અને પગે લાગવું, એવું તો બનતું હશે. એટલે હું મોટે ભાગે કરતા હોય છે નો ડાઉટ, પણ અમુક સાત્વિક દાન ઓછું થઈ ગયું. એક તો આપવું અને પગે લાગવું કગરવું, એવું તો કોઈ કરવામાં હવે એવું તો ના થાય, કે એવું અત્યારના જીવ માનતા હોય છે. પણ એ સાત્વિક દાન ગણાય છે. રાજસી દાન એવું છે કે હું સુખી છું અને આને જરૂરિયાત છે, બિચારોને બાપડો કહીને આપીએ ને, બિચારાને આપો. એ દયા કહીને જે આપો ને, બિચારો બાપડો કહીને, એ રાજસી દાન છે. ને તામસી દાન કેવું છે કે ગુસ્સો કરીને આપું છું, પછી ના આવતો, હવે પછી અહીંયા ના આવતો, અને આમ ગુસ્સો કરીને હળધૂત કરી અને જે આપવામાં આવે ને, એ તામસ પ્રકૃતિનું છે. એ ભગવદ્ ગીતામાં આ બધી ત્રણે સાત્વિક, રાજસી, તામસ બધી પ્રકૃતિઓ જણાવેલી છે. તો સોમવતી અમાસનો આ પુણ્યશાળી દિવસ છે. ભૌમવતી અમાસ, આ બંને અમાસે પિતૃ કાર્ય કરો, શિવજીની ભક્તિ કરો, સારા પુસ્તક વાંચો, કોઈ મંત્ર જપ કરો, અને આ બે દિવસે ખાસ બ્રહ્મચર્ય રાખો, સાત્વિક વિચારો રાખો, મનથી શુદ્ધ રહો, અને શક્ય એટલું જે ના ખાવાની વસ્તુ હોય એ ના ખાશો, અને જે સાત્વિક વસ્તુ હોય એના ઉપર તમે થાવ, અને ભગવાન પ્રત્યે પ્રીતિ રાખો. તો આ તમારો દિવસ બહુ સારો અને પુણ્ય આપનારો રહેશે, અને તમને સાત્વિક વિચારો મનમાં રહ્યા કરશે. તો આ હતો આ અમાસના દિવસે આપણે શું કરવું જોઈએ, અને એમાં વિશેષ મહત્વ આ સોમવતી અમાસનું શું છે એનું આપણે વાત કરી. નમો નારાયણ.